હેલો દોસ્તો, કેમ છો તમે? મજામાં થશો ને મજામાં તો રહેવું જોઈએ. હું છું દોસ્તો એક આદિવાસી બંધો એમ દાહોદ જિલ્લાનો દોસ્તો. તો ફિલહાલ મને ઉમ્મીદ કરું છું કે તમને મારા વિડીયો સારા લાગે દોસ્તો. હું એક બ્લોગર છું અને ઉમ્મીદ કરું છું કે મારા ભાઈ દાહોદ જિલ્લાના મને સપોર્ટ કરે દોસ્તો, અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો દિલથી, કેમ કે આટલી ઉંમરમાં બ્લોગ બનાવું છું દોસ્તો. અને જો તમને મારા બ્લોગ પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. ફિલહાલ દોસ્તો આપણે આવી ગયા છીએ આપણા આદિવાસી સંસ્કૃતિ જેમ કે જંગલમાં દોસ્તો. બરાબર જંગલ તો નથી દોસ્તો, તમને ખબર જ હશે કે થોડું ઘણું જંગલ છે, પણ અત્યારે આપણે આવી ગયા છે બ્લોગ બનાવવા માટે, એ સ્પેશિયલી તમારા માટે દોસ્તો. તો સપોર્ટ કરજો યાર, અને આગળ જોતા રહીજો, કેમ કે આમાં બહુ જ મજા આવશે આજના વિડીયોમાં અને તમને કંઈક અલગ જ જાણવા મળશે દોસ્તો. હું ફિલહાલ અત્યારે આવી ગયો છું જંગલમાં. બરાબર જંગલ તો નથી દોસ્તો, થોડું ઘણું જંગલ છે. આપણે અત્યારે ફરવા ફિલહાલ આવ્યા છે દોસ્તો. જોઈ શકો છો તમે પાછળ થોડું ઘણું તમને અહીં બધા મવડા બવડા બધું છે દોસ્તો. તમને ફિલહાલ બતાડું મવડા કા ડોર. ये क्या है दोस्तों? જે પણ દોસ્તો આદિવાસી દાહોદ જિલ્લાના હશે એને ખબર હશે એ આ શું છે દોસ્તો. આ છે ડોળ દોસ્તો, એ પણ મવડાની. આ પેડ છે જેનું છે આ જોઈ શકો છો. અને ત્યાં આપણો ભાઈ ઉભો છે દોસ્તો, પરવીન. અને દોસ્તો તમને આપણા આદિવાસી સંસ્કૃતિમાં જેમ કે બહુ બધા પેડ વગેરે હોય અને મવડા છે, એમ તો ઘણું બધું વસ્તુ છે દોસ્તો, તમને ખબર જ હોય. પણ અન્ય સમાજના લોકો જે વિડીયો જોતા હોય એમને ના ખબર હોય દોસ્તો, તો અન્ય સમાજના લોકો જે પણ વિડીયો આપણા જોતા હોય સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ વિડીયોમાં અને આપણા અલગ અલગ બ્લોગ આવતા રહેશે દોસ્તો, એમાં તમને થોડું ઘણું જાણવા પણ મળશે દોસ્તો. કેમ કે હજુ દાહોદ જિલ્લામાં કોઈ બ્લોગર છે નહીં દોસ્તો જે આવા વિડીયો બનાવે છે. આ તમારો ભાઈ પહેલી વાર વિડીયો બનાવી રહ્યો છે દોસ્તો. એમ તો આપણા ઘણા બધા વિડીયો છે દોસ્તો, પણ હવે આજથી દોસ્તો આપણા આવી રીતના વિડીયો આવશે, જેમ કે કંઈ પણ આપણે તમને જંગલ વિશે બતાડીશું દોસ્તો. અને વિડીયોમાં જોવાનું એટલે સપોર્ટ પણ કરતા રહેજો, એટલે આપણને પણ મજા આવે દોસ્તો. જોઈ શકો છો તમે અહીં હવા આવે એટલે દોસ્તો, જેમ કે આપણે એસીમાં ના આવે ને એટલી હવા અહીં આવે છે દોસ્તો. એટલો બધો પવન આવે છે એમ. એટલો તો આપણે જેમ એસીમાં હવા ખાતા હોય ને એમ પણ ના, એના કરતાં પણ અલગ જ આવે, કેમ કે ચારો તરફ જંગલ હોય ને દોસ્તો, તો પવન બહુ જ ખતરનાક આવે દોસ્તો. એકદમ કંઈક રહેવામાં ફિલિંગ જ અલગ આવે દોસ્તો. જે શહેરના લોકો હશે ને એ લોકોને ખબર ના હોય કે જંગલમાં કેવી રીતનું પવન વગેરે આવે છે દોસ્તો. આવી રીતે પેડમાં તમે આવો ને કંઈક તમને ફિલિંગ જ અલગ આવે. જે શહેરના લોકો હજુ પણ જંગલ ના જોયો હોય દોસ્તો, જોયો હોય તો મને ખબર નહીં દોસ્તો, જેને જોયો એ કમેન્ટ કરી લેજો. પણ અમારા આદિવાસી સંસ્કૃતિમાં બધા ચારો તરફ જંગલ જ હોય દોસ્તો. જંગલમાં ઘર હોય, જંગલમાં બધું રહેવાનું, જંગલમાં બધું આપણે જંગલમાં જ હોય દોસ્તો. એટલે આપણને બધી ખબર હોય, કેમ કે હું આદિવાસી બંધો છું દોસ્તો, એ પણ દાહોદ જિલ્લાનો. તો સપોર્ટ કરજો અને જોતા રહેજો વિડીયો. જે દોસ્તો શહેરના માણસ હોય ને એમને અમુકને ફરવાનો શોખ બહુ હોય દોસ્તો, ફોટોગ્રાફરનો. તમે ફોટો પાડવા માટે લોકેશન પણ બેસ્ટ રહેશે દોસ્તો. જોઈ શકો છો તમે ફિલહાલ. અને અહીંયા જે જો આ છે ખાડા કરેલા દોસ્તો. આ ખાડા શું કામ કરેલા એમ તમે જાણતા હશો, પણ દોસ્તો આમાં હજુ પેડ લગાવવાના છે દોસ્તો. બહુ બધા ખાડા કરેલા છે. અહીંથી જો આ ખાડા કરેલા છે બહુ બધા છે, જેમાં અમુક પેડ લગાવી દીધા છે ને અમુક હજુ બાકી છે દોસ્તો. અહીં તમને ચારો તરફ ખાડા જોવા મળશે દોસ્તો જંગલમાં. આમાં બધા પેડ લગાવશે દોસ્તો. પેડ લગાવીને પછી પેડ ઉછાળવાના, કેમ કે આપણે જંગલ વધારવું પડે દોસ્તો. કેમ કે અત્યારે તાપમાન એટલી ડિગ્રી વધી ગયો છે દોસ્તો, કેમ કે શહેરમાં તો ગરમીના ટાઈમમાં રહેવાતું પણ નથી દોસ્તો. એ જંગલમાં રહે એટલે થોડો ઘણો પવન આપણને આવે. પણ શહેરમાં જો આપણે જઈએ ને, જો એસી ના હોય દોસ્તો, તો આપણને ગરમી એટલી થાય કે તાપમાન તમને ખબર થશે. એ લોકોને બધાને અત્યારે કેવું તાપમાન છે તો બધાને ખબર છે દોસ્તો. પણ જો આપણે પેડ લગાવીએ તો આપણને થોડું ઘણું સારું દોસ્તો. એટલે આપણે પેડ લગાવવું જરૂરી છે દોસ્તો. જેમ આપણે પેડ લગાવશું ને એમ આપણને સારી રીતે આગળ જતા શું થશે શું કોઈને ખબર નથી દોસ્તો. જોઈ શકો છો તમે અહીં બધા ખાડા છે.
જુઓ. અને અહીં મવડા બહુ બધા છે દોસ્તો. અમારા એરિયામાં જો તમને મવડા બહુ બધા જોવા મળશે. જો આ બધા જે મોટા મોટા દેખાય છે જે મવડાના પેડ છે દોસ્તો. જો તો કઈ નહીં દોસ્તો, તમને ઉમ્મીદ કરું છું કે તમને આ બ્લોગ સારો લાગ્યો હોય. અને જો આ બ્લોગમાં તમને થોડું ઘણું પણ જાણવા મળ્યું હોય, જો સાચી વાત મેં કરી હોય ને, તો દોસ્તો એક કમેન્ટ પ્યાર સે કરી દીજો દોસ્તો, તો મને પણ સારું લાગે અને નવો વિડીયો બનાવવાનો સપોર્ટ મળે દોસ્તો. અને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે કોઈ ખોટું કરી દીધું હોય દોસ્તો, ખોટી વાત કીધી હોય તો સોરી દોસ્તો, અને માફ કરી દેજો. બાકી કંઈ નહીં, આજના વિડીયોમાં આટલું થતું. હવે મળશું તમને નવા વિડીયોની સાથે. તબ તક કે લીએ બાય બાય.